વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 9 પ્રકરણ નંબર 6 રેખાઓ અને ખૂણાઓ એમાં આપણે આગલા વિડીયોમાં રેખાખંડ, રેખા, કિરણ, ખૂણા વિશે જોઈ ગયા. હવે આમાં જોઈશું આપણે ખૂણાઓના પ્રકાર. આપણે ખૂણાઓના પ્રકાર નાનપણથી ભણતા આવીએ છીએ. 3 છે: લઘુકોણ, ગુણુકોણ અને કાટકોણ. પણ આમાં આપણે આ બીજા 2 પ્રકાર પણ શીખવાના છે, જે તમને આગળના ધોરણમાં આવી ગયા હશે થોડા. ચલો, શું કીધું છે? પહેલું છે લઘુ. લઘુ એટલે શું થાય? નાનો. કોનાથી નાનો? 90 અંશથી. તો જે ખૂણાનું માપ 0 થી 90 અંશની વચ્ચે હોય તો તેવા ખૂણાને શું કહેવામાં આવે? લઘુકોણ. 0 ના આવવો જોઈએ અને 90 બી ના આવવો જોઈએ. જે ખૂણાનું માપ 0 થી 90 અંશની વચ્ચે હોય તો તેવા ખૂણાને શું કહેવામાં આવે? લઘુકોણ. હવે લઘુકોણનું જે મોઢું છે કેવું હોય છે? નાનું ફાળે છે. કેવું ફાળે છે? તમારે સિમ્પલ સાદું સમજવું હોય લઘુકોણ અને ગુરુકોણમાં તો એનું મોઢું નાની રીતે ફાળેલું હોય છે. એટલે લઘુ એટલે નાનો. કોનાથી નાનો? 90 અંશથી. તો 90 જે ખૂણાનું માપ 0 થી 90 અંશની વચ્ચે હોય તો તે ખૂણાને લઘુકોણ પણ કહે છે. હવે લઘુકોણ તમે આ રીતે બી હોઈ શકે તો આને બી લઘુકોણ, આ રીતે બી હોઈ શકે તો આ બી શું છે? લઘુકોણ. ચલો, હવે બીજો જોઈએ કાટકોણ, જે સહેલામાં સહેલો છે, તમને બધાને આવડતો હશે. જે ખૂણાનું માપ 90 અંશ હોય તો તે ખૂણાને શું કહેવામાં આવે છે? કાટકોણ કહેવામાં આવે છે. એલ બનતો હોય, આપણે ખબર છે, આવી રીતે. તો જે ખૂણાનું માપ કેટલું હોય? 90 અંશ હોય તો તે ખૂણાને કાટકોણ કહે છે અથવા તો કહેવાય છે. એ આ રીતે બી દર્શાવી શકાય, એવું નહીં કે આમ જ હોય એલ, અથવા તો ઊંધો એલ બી આવી રીતે બી હોય. તો આ ખૂણો કયો થયો? કાટકોણ જ થયો. જે ખૂણાનું માપ 90 અંશ હોય તો તે ખૂણાને કાટકોણ કહે છે. હવે આવશે ગુરુકોણ. તો જે ખૂણાનું માપ 90 અંશથી 180ની વચ્ચે હોય તો તે ખૂણાને શું કહેવામાં આવે છે? ગુરુકોણ. જે ખૂણાનું માપ 90 થી 180ની વચ્ચે હોય તે ખૂણાને ગુરુકોણ કહેવામાં આવે છે. જોઈએ આપણે આ ખૂણો છે એ શું છે? ગુરુકોણ છે. જો એમાં મોઢું મોટું ફાળેલું છે. ગુરુ એટલે મોટા, તમારાથી મોટા હોય એવી રીતે યાદ રાખવાનું. ગુરુકોણ. તો જે ખૂણાનું માપ 90 થી 180ની વચ્ચે હોય તે ખૂણાને ગુરુકોણ કહેવામાં આવે છે. જો લઘુકોણની કમ્પેરિઝનમાં એમનું જે ખૂણાનું મોઢું છે એ વધારે પહોળું છે. એટલે ગુરુ એટલે મોટું. એટલે જે ખૂણાનું માપ 90 થી 180ની વચ્ચે હોય તેવા ખૂણાને શું કહેવામાં આવે છે? ગુરુકોણ કહેવાય છે. હવે જોઈએ ચોથું ખૂણાનું માપ સરળ કોણ. શું કીધું છે? સરળ. સાવ સીધો સાદો હોય એ સરળ કહેવાય ને. તો જે ખૂણાનું માપ 180 અંશ હોય તે ખૂણાને શું કહેવામાં આવે? સરળ કોણ. સરળ એટલે સીધું સાદું. તો આપણે એ ખૂણો બી સીધો સાદો જ છે. આ જે ખૂણો બને છે આ કેટલાનો હોય? 180 અંશનો. કેટલાનો? જો સીધો સાદો છે. જો કિરણ છે ને, 2 કિરણોનો સમૂહ, અહીંયા બી 2 કિરણો, એક આ કિરણ અને એક આ કિરણ, તો આવી રીતે ખૂણો બનતો હોય તો કેટલાનો હોય? 180 અંશ. કોઈ બી જગ્યાએ આવી રીતે ખૂણો બનતો હોય સીધી રેખામાં તો એ ખૂણો 180 અંશનો હોય છે અને એને સરળ કોણ પણ કહેવામાં આવે છે. ચલો, હવે જોઈએ પાંચમો ખૂણો વિપરીત કોણ. જેવું નામ એવું કામ. વિપરીત. કોનાથી? લઘુકોણથી વિપરીત. તો જે ખૂણાનું માપ 180 થી 360ની વચ્ચે હોય તે ખૂણાને વિપરીત કોણ કહે છે. શું કીધું? જે ખૂણાનું માપ 180 થી 360ની વચ્ચે હોય એ ખૂણાને શું કહેવામાં આવે? વિપરીત કોણ. વિપરીત કોણ ક્યારે આવે છે? આ તો લઘુકોણ બને, પણ એના સિવાયનો આ જે ખૂણો બને એને શું કહેવામાં આવે? વિપરીત કોણ. લઘુકોણ છે એ અંદરનો, એને બહારનો જે ખૂણો બને, આ જે ખૂણો, એને શું કહેવામાં આવે? વિપરીત કોણ. અને આનું માપ હંમેશા 180 થી 360ની વચ્ચે હોય છે, એટલે વિપરીત કોણ થયું. હવે તમારે ખૂણો શોધવાનો કીધો અંદરનો, તો આખો ખૂણો કેટલાનો હોય? 360. અને આ થીટા હોય. તમારે વિપરીત કોણ શોધવાનું કીધું, આ થીટા છે, અને વિપરીત કોણ શોધવાનું કીધું, આખો ખૂણો 360નો છે માઇનસ થીટા. હવે સમજી લઈએ, આ 60 હોય અને કીધું વિપરીત કોણ શોધો, તો આખો ખૂણો 360 માઇનસ 60 એટલે કેટલાનો આવે? વિપરીત કોણ તમારે 300નો આવે. 300 અંશ. ખબર પડી? વિપરીત એટલે ઉલટું. કોનાથી? લઘુકોણથી. એટલે આથી 360 માઇનસ થીટા
એ શું કહેવામાં આવે? વિપરીત કોણ કહે છે.